11 કરોડ રૂપિયા 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું, છતાં કે આ રીતે આ લોકો ટોર્ચર કરે છે. એની પાસે તો અલગ અલગ બધા સાથે મળીને 11 કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી. સાવરકુંડલાના ઉદ્યોગપતિના બિલ્ડર પુત્ર લાપતા થતા અત્યારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. દીક્ષિત સહિત 16 લોકો સામે પોલીસમાં તેમના દ્વારા અરજી કરવામાં આવી. લગભગ 11 કરોડ ને 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનો ઉલ્લેખ વિડીયોમાં એમણે કર્યો છે. સમાચારોમાં આગળ વાત વ્યાજખોરોના ત્રાસને લઈને કરીએ તો અવારનવાર આપણે જોઈએ છે કે રાજ્યની અંદર અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેની પાછળનું મૂળ કારણ જોવા જઈએ તો વ્યાજખોરોના ત્રાસ હોય છે. પરંતુ એક ઘટના અમરેલીના સાવરકુંડલાથી સામે આવી રહી છે કે જ્યાં સાવરકુંડલાના ઉદ્યોગપતિના બિલ્ડર પુત્ર લાપતા થતા અત્યારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર જે છે તે ગુમ થયો હોવાની વાત મળી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરિયા લાપતા થયો હોવાની વાત જોવા મળી રહી છે. 31 ડિસેમ્બરની રાત્રે સુસાઇડ નોટ લખી અને ગુમ થયો છે. રવિ જે છે રવિ પાનસુરિયા ગુમ થયો છે એવી વાત સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યા બાદ લાપતા થયો છે. ત્યારે ગોધરા નીટકાંડના દીક્ષિત સહિત 15 વ્યાજખોરોના ત્રાસનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે. દીક્ષિત સહિત 16 લોકો સામે પોલીસમાં તેમના દ્વારા અરજી કરવામાં આવી. 11 કરોડ 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનો ઉલ્લેખ પણ વિડીયોની અંદર કર્યો છે. 4 કરોડ 90 લાખની મિલકત સોંપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 3 કરોડ 38 લાખ આરટીજીએસ મારફતે ચૂકવ્યા હોવાનો પણ દાવો કર્યો છે. 2 કરોડ 97 લાખ બાકી હોવા છતાં 15 કરોડ રૂપિયાની પઠાણી ઉઘરાણીનો આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરની રાત્રે ઘરની બહાર નીકળતો રવિ જે છે તે પણ સીસીટીવીમાં કેદ થયો છે અને હાથમાં મોબાઈલ લઈને ઘરેથી નીકળ્યો એના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવી રહ્યા છે. ત્યારે રવિ પાનસુરિયા ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને રવિ પાનસુરિયાની શોધખોળ માટે પોલીસની કવાયત પણ અત્યારે શરૂ થઈ ચૂકી છે. આ ઘટનાએ અમરેલી જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર જે છે તે હાલ ગુમ થયા છે અને એ ગુમ થતાની સાથે જે છે તે ચર્ચાએ જોર પકડ્યું છે ને એમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં તે રવિ પાનસુરિયા એવું કહી રહ્યા છે કે મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરવાનો આરોપ છે અને હવે મારાથી બધું જ સહન નથી થતું. એમના પપ્પાને સંદર્ભ કરીને આ વિડીયો જે છે તે બનાવ્યો છે કે પપ્પા હવે સહન નથી થતું, હું બહુ કંટાળી ગયો છું. આ પ્રકારની વાત જે છે તે રવિ પાનસુરિયા એ વિડીયોની અંદર કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે અનેક એવા નામો જે છે તેમણે આપ્યા છે કે ભાઈ ગોધરા નીટકાંડના જે દીક્ષિત સહિત 15 વ્યાજખોરો છે તેમના પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યો. દીક્ષિત સહિત 16 લોકો સામે નામ જોગ પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. લગભગ 11 કરોડ ને 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનો ઉલ્લેખ વિડીયોમાં એમણે કર્યો છે. 4 કરોડ ને 90 લાખની મિલકત સોંપી દીધીનો દાવો પણ કરવામાં આવ્યો અને બાકીના 3 કરોડ 38 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે ચૂકવી દેવામાં આવ્યા. છતાં પણ વ્યાજખોરો 2 કરોડ 97 લાખ બાકી હોવા છતાં 15 કરોડની પઠાણી ઉઘરાણીનો આરોપ જે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરની અડધી રાત્રે મધરાત્રે રવિ પાનસુરિયા જે છે તે પોતાના ઘરેથી મોબાઈલ સાથે રાખી અને ત્યાંથી નીકળી ચૂક્યો છે. હાલ એમની ભાળ નથી મળી રહી. પરિવાર જે છે તે પણ શોધી રહ્યો છે. પોલીસમાં અરજી થતાં પોલીસ પણ અત્યારે કામે લાગી છે અને તેમને મોબાઈલ મારફતે ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે પોલીસ પણ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે આ વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવક જે છે તે ઘર છોડીને ગયો છે, સુસાઇડ નોટ લખીને ગયો છે. ત્યારે હાલ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. અને પપ્પા હું થાકી ગયો છું, આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને 11 કરોડ રૂપિયા 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું, છતાં કે આ રીતે આ લોકો ટોર્ચર કરે છે. કંઈ બહુ ઓછું ટોર્ચર નથી કરતા. એમના વાઈફના ફોન આવે, એમનો માણસ છે કિરણ સુથાર, દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર, એ બી ધમકીઓ આપે, એ બી ગાળો આપે. એને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ. એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા, ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું. આ બધું પપ્પા હવે સહન નથી થતું. પપ્પા હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું. પપ્પા સાવરકુંડલા ખાતે મારો દીકરો આ 2 દિવસ પહેલા આવ્યો હતો. ઘરેથી રાતે 11 વાગે નીકળ્યો તો ગુરુ આશ્રમે અને માતાજીને માટે પગે લાગવા જાવ છે એવું કરીને. પણ એ રવિ ઘણા ટાઈમથી ટ્રેસમાં રહેતો હતો
અને જે વડોદરા ખાતે જે 2-3 જણા પાસે તેને ફાઇનાન્સ લીધું હતું. ફાઇનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે. પણ આ જે નીટ કાંડ બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા, એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ, ઈ અને એની સાથેના 15-17 જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એની જે નોટને લખી ગયો છે એની અંદર બધા નામનો ઉલ્લેખ છે બધો. એની પાસેથી અલગ અલગ બધા સાથે મળીને 11 કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી. એની સામે રવિ એને કંઈક 4,90,00,000 રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પોઝેશન આપ્યું હતું અને 3,38,00,000 રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં આરટીજીએસથી આપેલા હતા. મને મારા દીકરો કાલે આવ્યો વડોદરા નાનો, એને કીધું પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો. એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા. ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી. અને સાવરકુંડલા એલસીબી, અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે. અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે. એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે. પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે, એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે. એને દસ્તાવેજ 4,90,00,000 રૂપિયાના ફ્લેટના અને કોમર્શિયલના દસ્તાવેજ કરાવી લીધા છે અલગ અલગ એના નામના બધાના. એ સિવાય 3,38 એને આપણે આરટીજીએસ તેના એકાઉન્ટમાં રવિ આપેલા છે. અને હું જાણું ત્યાં સુધી મને નાનો ભાઈ કહેતો હતો કે અત્યારે જે એને ટોર્ચર કરતા હતા એને 1,517 કરોડ રૂપિયા હજી અમારે લેવાના નીકળે છે એવું કહીને એને રાત દિવસ પરેશાન કરતા હતા. અને એમાં ઘણો મેં 1-2 વખત પૂછ્યું બેટા મેં કીધું આવું કાંઈ હોય તો મને કે ના પપ્પા કે બધું ચાલે છે. જ્યારે સાબરમતી જેલની અંદર નીટકોન્ડવાળા જે ભાઈ દીક્ષિતભાઈ હતા જ્યારે લોકઅપમાં સીબીઆઈમાં, ત્યારે પણ રવિને અહીંયા બોલાવ્યો હતો. સાબરમતી જેલની અંદરથી પણ વિડીયો કોલના માધ્યમથી રવિ પાસે પઠાણે ઉઘરાણી કરતા હતા. જ્યારે એ લોકઅપમાં હતા ત્યારે એના વાઈફ, એનો દીકરો પણ ઓફિસે આવીને અલગ અલગ ટોર્ચર કરીને વ્યાજની માંગણી કરતા હતા. એ ઘરનું ગોલ્ડ અમને પૂછા કાંઈ અમારી જાણ બહાર બી ગોલ્ડ લોન કરીને એને અલગ અનેક વખત વ્યાજ આપેલું છે ને એ બધું અમારી પાસે વિડીયો ઓડિયો બધા બહુ વ્યવસ્થિત પ્રૂફ છે. અને એ ઓડિયો બી મેં સાહેબને આજે સંભળાવ્યો હતો એસપી સાહેબને, ત્યારે એમને ખબર પડી કે ખરેખર આખી ઘટના ગંભીર છે અને વ્યાજનું જ છે. અને આ લોકો એટલા બધા આના સિવાયના પીડિત છે કે કદાચ જો બાનાખત આ બધી જે મેટર છે એ બહાર આવશે તો આના પીડિત વડોદરા શહેરની અંદર ગણાય છે. અને 11 કરોડ આપ્યાની સામે લગભગ 70 કરોડના 70-75 મિલકતના એને બાનાખત કરાવી લીધા હતા. એટલે આ જે રવિ જ્યારે આવે ને ત્યારે અમને પાકી પ્રોપર ખબર પડે. અમારે અત્યારે એક જ છે કે પહેલા અમારા દીકરાને ગમે ત્યાંથી આ લોકો હાજર કરે. અમે રાત દિવસ અત્યારે બધા અલગ અલગ સ્થાનો ઉપર બધી ગોતીએ છીએ. એ આવી જાય ત્યારે આના કરતા જે વિશેષ હકીકત હશે એ રવિ બધાને જાણ થશે. આપણને રાત્રે નહીં વયો ગયો એટલે કોઈ લઈ ગયો હોય એવી શંકા તમને લાગે છે? ના બની શકે, પણ રાતના 11 વાગ્યા તો એ મારા કાકાના દીકરોની ઘરે આવીને સૂતા. પછી મારા મમ્મી પપ્પા અહીંયા હતા, પૂનમ આવતી એટલે દર પૂનમ અહીંયા આવતા હોય છે, હું પણ આવતો છું. તો એ લગભગ 12:15 આજુબાજુ ઘરેથી નીકળ્યો. સીસીટીવી કેમેરામાં 2 કેમેરામાં દેખાય છે બરાબર. એટલે એ ચિંતાનો વિષય કરો. બાકી અત્યાર સુધીમાં અમારે છે તો આવું ક્યારે અમારે ઘણા લોકોના ફાઇનાન્સ લીધેલા, બધા સહકાર આપે છે. વડોદરાની અંદર અમારો એટલો બધો મોટો બિઝનેસ છે તો અમારે જરૂર પડતી ત્યારે અમે અલગ અલગ લોકો પાસે ફાઇનાન્સ લેતા જ હોય છે. જેવી રીતે બેન્કિંગનું લેતા હોય એ રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય. પણ બધા અત્યારે નબળો સમય છે, બુકિંગ ઓછા છે, બધા સાથ સહકાર આપે છે. કોઈ એમને એવું પ્રેશર નથી. આ જે ટીમ છે 15 જણાને અમને ખબર છે, અમારા નાના ભાઈને ખબર છે કે રવિ પર આ લોકો બહુ પ્રેશર કરતા હતા. ત્યારે જ આ મારા દીકરા એવું પગલું કર્યું. બાકી કોઈ દિવસ આ કોઈને ઓફિસે કોઈ નબળો જવાબ એના નથી આપ્યો ક્યારેય. હા, વિડીયો બી બનાવ્યો છે મને કે પપ્પા હું અત્યાર સુધી નહોતો કરતો પણ હવે એટલો અસહ્ય ત્રાસેલો છું ને કે તમે એની વાત જવા દો. એવો વિડીયો બી મારામાં એને નાખેલો છે.